રોટી, કપડાં और મકાન આ ત્રણ વસ્તુની હરેક મનુષ્યને જરૂર પડવાની છે. છતાં પણ માર્કેટની અંદર થોડી પણ માર્કેટ સ્લો હોય એટલે લોકો મંદી શબ્દનો ઉપયોગ કરે છે. તો આ મંદી શબ્દનો ઉપયોગ કરીને આપણે માર્કેટની અંદર મંદીનો માહોલ ક્રિએટ કરી દઈએ છીએ. એની જગ્યાએ જો તમારી પાસે ફ્રી સમય હોય તો તમારા માટે જીવી લેવું જોઈએ, તમારા પરિવારને તમારે સમય આપવો જોઈએ અને આ સમયનો સદઉપયોગ કરી લેવો જોઈએ. અને મંદીનો માહોલ ક્રિએટ કરતા હોય એવા લોકો પાસે બેસવું પણ ના જોઈએ. કારણ કે લોકોની જરૂરિયાત મુજબ વેપાર હોય છે, એવી જ રીતે બિઝનેસ ચાલે છે. આ કઈ નવીન વસ્તુ નથી. હરેક વર્ષે આવી રીતના 1.5 થી 2 મહિનો આપણી ટેક્સટાઇલ મંડીમાં આવો સમય આવે છે. એટલે આ સમયની અંદર તમારી શોપ પર ન જોઈએ એવી વસ્તુની ખરીદી પણ ન કરવી જોઈએ. જેવી જરૂરિયાત છે એ જ વસ્તુની ખરીદી કરવી જોઈએ અને સમયને સમજીને વેપાર કરવો જોઈએ. અને આવા મંદીના માહોલ ક્રિએટ કરતા લોકો વિશે તમારે શું કહેવું છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.